જેમાં આરોપી સરવૈયા જયસુખભાઈ હતા. એમાં હકીકત એવી હતી કે જે આરોપી છે જયસુખ સરવૈયા એ માણસોને કોલ કરીને પોતાને સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના એજ્યુકેશન નોડલ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપતા હતા અને પછાત વર્ગના બાળકોને તથા સરકારી કર્મચારીઓને લેપટોપ અને બીજી સ્કીમ્સ જે છે એમનો લાભ અપાવવાના બહાને પોતાના ખાતામાં એમના પાસેથી પૈસા લેતા હતા. તો ફરિયાદી સાથે એમને 36,000નો ફ્રોડ કર્યો હતો. તો આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને બીજા ભોગ બનનારો બાબતે એમાં તપાસ ચાલુ છે. કોઈ પણ સરકારી યોજના અથવા સરકારી નોકરી આપને કોઈ પ્રાઇવેટ માણસ ઓફર કરતો હોય ને એ બદલે પૈસા માંગતો હોય તો હું બધાને જાગૃત કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી માટે અથવા સરકારી યોજનામાં લાભ લેવા માટે તમારે કોઈ પ્રાઇવેટ માણસને પૈસા આપવાના રહેતા નથી. અને જે ઓફિશિયલ વેબસાઇટ્સ છે અને જે નોડલ ઓફિસીસ છે એમાં જઈને જ આપ યોજનાનો આખું અભ્યાસ કરી અને એમના રૂલ્સ ટર્મ કન્ડિશન વાંચીને પછી જ કોઈને પૈસા આપો. એમને એમ આપને કોઈ ફોન આવે, કોલ આવે અથવા કોઈ પ્રાઇવેટ માણસ મળે તો એમને આપ પૈસા ના આપો અને પ્રોપર વેરિફિકેશન કર્યા બાદ જ આપ આગળ વધો. આ મારી અપીલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.